આ બધું હું આદરું છે? હું આદરું છે એટલે કબીરે મને બધી વાત કરી. હા, બધી પંચાયત કરી દીધી બાપના દીકરાએ. ઈ ભલે પંચાયત કરી હોય, તું છે ને વાત પેરે માં હું ખાલી તને પૂછું ને તો એનો જવાબ મને દે. શું છે આ બધું? બોલો ને, પણ એનો જવાબ દઉં. બાએ તને શું માંગ્યું તું ખાવા? એને આ ઉંમરે શીરો ખાવો ને ભજીયા ખાવા ને પૂરી ખાવી, એ હદવાનું છે એને? ઈ એને હદે કે ન હદે એ વિષય તારો નથી. એને ખાવું છે ને તો એને બનાવીને દેવાનો ઈ તારો વિષય છે. આપણે ઝાડા ઉલટી થઈ જાય ત્યારે કોણ અમુક કરવા આવશે? 50 વાર તને કીધું એને જે થવું હોય થાય, બરાબર, પણ ઈ જે ઈચ્છે છે ને તું એને દે ખાલી ખાવા. એ નહીં મળે. મેં એને ખીચડી કરી દીધી છે, ખાઈ લે. એ જ દિવસે સવારે બટા તારી મમ્મીને કે ની મને થોડોક શીરો બનાવી દે, ભેગા ભેગા થોડાક ભજીયા બનાવી દે. મમ્મી એ મેં બધું સાંભળી લીધું. નથી શીરો બનાવવાનો, નથી ભજીયા બનાવવાના. કાંઈક થાય તો દોડું તો મારે ને. હમણાં ખીચડી બનાવી દઉં છું, ખાઈ લે. ખીચડી બનાવીને ખવડાવી દીધી. તારે ખીચડી બનાવી કે શીરો બનાવવો કે ખારું બનાવીને ખવડાવી ને. કાલ તો હું બનાવવાની છો? અરે કાલ તો હું શીરો, પૂરી ને દૂધ ને ભજીયા ને એવું બનાવવાની છું. શું કરવા? કાલ તો દાદાનું હરાજ છે, અને હરાજમાં છે ને આપણે બ્રાહ્મણ ને બેનું દીકરીઓને ખવડાવીને તો બહુ પૂન મળે ને આત્માને શાંતિ મળે. હારી વાત, ખૂબ હારી વાત. તું હમણાં શું બોલી? કાલ દાદાનું હરાજ છે એટલે દૂધ, પૂરી, ભજીયા, શીરો ને બધું બનાવશું, બેનું દીકરીઓને જમાડશું, બ્રાહ્મણોને જમાડશું. શું કરવા? કારણ કે આપણને પૂન મળે, બરાબર, એનો આત્મો ઠરે, બરાબર. તો પછી અત્યારે જે આ જીવતા છે, જે હયાત છે, જે આપણી સામે છે, એનો હોતે આત્મા ઠારો ને. જે અહીંયા હાજર નથી, આપણે એની પાછળ આટલું બધું કરીએ છીએ, શ્રાદ્ધ કરીએ છીએ અને આટલા પુણ્યદાન કરીએ છીએ. ઈ ઉપર બેઠા બેઠા આપણને આશીર્વાદ આપતા હશે. અત્યારે આ બધું કરવું જરૂરી જ છે, પણ ભેગા ભેગા જે આપણી સામે છે, હાજર છે, એનું હોતે પેટ ઠાર, એનો આશીર્વાદ લે. અને આ બધું તું કબીરની સામું કરે છે. ઈ બધું જોવે છે ને એના દિલમાં બધું સેવ કરે છે. ધ્યાન રાખજે, આપણો એક દિવસ આવશે. દુનિયા ગોળ છે, એક પછી એક બધાનો વારો આવશે આવશે ને આવશે. જેવું તમે ઘા કરો છો ને એવું જ તમારી સામું આવવાનું છે. આજે તું જે વર્તન બહાર કરશો ને, એક દિવસ કબીરની પત્ની તારી હારે એવું જ વર્તન કરશે. ધ્યાન રાખજે. ત્યારે રાખજે આવું મોઢું, અને ત્યારે તને બધી ખબર પડશે. યાદ રાખજે, કુદરત કોઈને છોડતું નથી. બધાનો નંબર આવશે આવશે ને આવશે જ. આજે બાનો વારો છે, કાલે તારો વારો આવશે. જો બટા, મારી હારું થઈને તમે બે બાધોમાં, અમે તો આજ સહી કાલ નથી બટા. હરકી રીતે અમને તમે અમને હાંસવો. અમારે લાંબી ઈચ્છા ન હોય, અમારે થોડી ઈચ્છા હોય. અમને તમે એટલું આપો તોય અમે ખુશી થઈને આશીર્વાદ આપી બટા તમને, ને તમને ખુશી કરી બટા. તમે અમને ખુશી કરો બટા. અમારે તો હવે સહેલી જિંદગી છે બટા. તમે હાંસવશો તોય આશીર્વાદ દેખો, નહીં હાંસવો ને તોય દે. અમે તમને કડવું વેણ નહીં કહીએ, અમે માવતર છીએ બટા. માવતર કોઈને દીકરાને કડવું વેણ કહે નહીં. દીકરાને વહુ માવતરને ગળે હોય બટા. માણસ ગૌઢું થાય ને એ બાળક બની જાય. જેમ તમારા બચ્ચાને તમે હાંસવો ને જેમ તમે એને રાખો એમ અમને હાંસવો તો અમે આશીર્વાદ દઈએ. આશીર્વાદ દઈએ ને તમને ફળે આશીર્વાદ. તમે સુખી થાવ બટા. તમે માનો કે ન માનો, ગઢિયાના આશીર્વાદ આડા આવે આવે ને આવે. જોયું? સાંભળ્યું? પણ તારા મગજમાં તો કઈ નહીં ઉતર્યું હોય ને? નહીં, મને બધું જ ઉતરી ગયું છે. મગજમાં ઉતરવું હોય ને તો બહુ સારી વાત છે. અને અત્યારે આપણે સુખી છે, બરાબર. કદાચ આ વડીલોનો આશીર્વાદ ન લીધો હોય, તને શું ખબર? ખબર છે કાંઈ? યાદ રાખજે એક વસ્તુ બકા, આનું આજ વર્તન આપણો દીકરો કાલે આપણી હારે કરશે તો તને ગમશે નહીં ને? કોઈને ન ગમે. અને પુસ્તકોમાં લખ્યું પણ છે કે આપણા ચામડીના પગરખા બનાવીને કદાચ માતા પિતાને પહેરાઈ દઈને તો આપણે એનું ઋણ તો ચૂકવી જ નહીં શકીએ, બરાબર. જેમ તને તારા દીકરા ઉપર પ્રેમ છે, લાગણી છે, અને તું ઈચ્છે છો કે તારો દીકરો હંમેશા તારું કયું કરે, તારી બધી વાત માને અને ગટપણમાં તારી સેવા કરે, એમ બધાય માતા પિતાને થોડી થોડી આશા તો એના દીકરા પ્રત્યે હોય ને હોય જ. અને દીકરાની એટલી ફરજ છે કે એના માતા પિતાનું ગઢપણ હાંચવે. આ કબીર નાનો હતો, આપણી પાસે હતું નતું, ગમે એવી પરિસ્થિતિ હતી, આપણે કેમ એની બધી ઈચ્છા પૂરી કરી? એવી જ રીતે બાએ પણ મારા બાપાની અને મારા બાપાએ મારી બધી ઈચ્છા પૂરી કરી છે, અને તારા પપ્પાએ તારી હોતે બધી ઈચ્છા પૂરી કરી છે. કરીને તો એને એની ફરજ નિભાવી, તો અત્યારે આપણી ફરજ છે બકા કે આપણે એનું ગઢપણ પાળીએ. અને માંગ્યું હું એને? શીરો, ભજીયા, હું વધારે માંગી લીધું? તો પછી દેને વાલી. કબીરનો દોહો છે, માટી કહે કુંભાર છે તું ક્યું રોંદે મોય, એક દિન એસા આયેગા મેં રોંદુંગી તોય. એક પછી એક બધાને કુદરત વારો દે જ છે. જેવું વાવશો એવું લણશો, જેવું દેશો એવું પામશો. તારે નક્કી કરવાનું છે તારે શું કરવું છે. મારે જેટલું જ્ઞાન આપવાનું હતું મેં આપી દીધું.
બસ સોરી. ચોરી નહીં બટા, શીરો બનાવી ગયો ને. ઓકે. બા ટોરી બોલા, બા ટોરી નહીં સોરી. અમને શું આવડે બટા? કાઈ નહીં, શીરો બનાય અને ભજીયા બનાય. અરે પૂરી બનાવીશ બસ. એમ ને? ફૂલ ભાણું બનાવી દો. વાહ, બા આ તો પાર્ટી હો. મિત્રો, જીવતા જીતો પાણી પાયું નહીં અને મર્યા પછી મોઢામાં ગંગાજળ આપો છો, એનો કોઈ મતલબ નથી. બસ આ જ વાક્યને સાર્થક કરવાનો અમારો નાનકડો પ્રયાસ હતો. અને આ વિડીયોની અંદર અમે સાસુઓનો એક પક્ષ બતાવ્યો છે અને સામે આપણે વહુના પક્ષની જો વાત કરીએ તો મારી સાસુઓને અને ગરડા સાસુઓને પણ એક નાનકડી રિક્વેસ્ટ છે કે વહુઓને પણ થોડોક સ્પેસ આપે, કારણ કે એમની પણ એક પર્સનલ લાઈફ હોય છે અને આજના સ્ટ્રેસફુલ જમાનાની અંદર દરેકને પોતાનો થોડોક સ્પેસ તો જોઈએ. એટલે ઇન શોર્ટ એને પણ થોડી છૂટછાટ આપે. જો ચાન્સ મળશે અને કદાચ સારી સ્ટોરી હશે ને તો એના પક્ષ માટે પણ અમે જરૂરથી વિડીયો બનાવીશું. બાકી જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો પછી આ વિડીયોને લાઈક કરો, શેર કરો. હા, દરેક ગ્રુપમાં લાઈક શેર કરજો તો અમને ગમશે. બાકી ઘણા બધા લોકો હજી અમને પ્રશ્ન પૂછે છે કે આ બા કોણ છે. ફરીવાર કહી દઉં કે આ બા છે એ મારા પપ્પાના મમ્મી છે, એટલે કે મારા ગઢા સાસુ છે, મારા સાસુના સાસુ છે. યસ, એ છે. બરાબર. અને તમે બધાએ એમને ખૂબ પ્રેમ આપ્યો છે, એની માટે ખૂબ 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 ધન્યવાદ. ચલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો.